Connection error. Check your internet. Connection error. Check your internet. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, આપણે ઘણા દિવસથી જોઈ રહ્યા છે કે જે માય રેશન એપ્લિકેશનમાં આધાર કેવાયસી નો પ્રોબ્લેમ આવી રહ્યો છે, ઘણી એરર આવી રહી છે। હાલ મિત્રો જે એરર આવી રહી છે કનેક્શન એરરની મેસેજ આવી રહ્યો છે। આપણે જ્યારે પણ જનરેટ ઓટીપી કરીએ, The remote server returned an error 404 not found. તો આ એરર આવી રહી છે। હું અહીંયા ઓટીપી મોકલવા જઈ રહ્યો છું છતાં પણ Error 1. The remote server returned an error 404 not found. તો આ એરર આવી રહી છે। ઘણા લોકોની નેટવર્ક કનેક્શન ફેલની એરર આવી રહી છે, ઘણાની આ એરર આવી રહી છે। તો મિત્રો એનું સોલ્યુશન એ છે કે જે અત્યારે સર્વર ખૂબ જ ડાઉન ચાલી રહ્યું છે, કારણ કે માય રેશન એપ્લિકેશન હાલ થોડી બંધ કરવામાં આવી છે, કારણ કે નવી એપ્લિકેશન સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે, પીડીએસ પ્લસ માય રેશન। એટલે કે જ્યારે પણ આપણે Please charge me. રેશન કાર્ડની ઈ કેવાયસી કરવાની થતી હોય ત્યારે આપણે જે વીસીએ છે એના દ્વારા એના આઈડી અને લોગિનથી એપ્લિકેશન ચાલશે, અને એ પણ જે રીતે માય રેશન એપ્લિકેશનમાં ઈ કેવાયસી કરી શકે છે એ રીતે જ એમની જે એપ્લિકેશન બનાવવામાં આવશે, જે પીડીએસ પ્લસ માય રેશન એપ્લિકેશન, એમાં એ કેવાયસી કરશે, અને એમાં તમને જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય એની જરૂર રહેતી નથી। મિત્રો, હાલ વીસીએ દ્વારા જે ફિંગર દ્વારા ઈ કેવાયસીનું ચાલુ થઈ ચૂક્યું છે, તો તમે ત્યાં પણ જઈ શકો છો, જ્યાં વીસીએ કામ કરતા હોય, તમારા ઓપરેટર હોય ગ્રામ પંચાયતમાં, ત્યાં જઈને તમે અંગૂઠા વડે ઈ કેવાયસી કરાવી લેજો। પરંતુ જે બહાર રહેતા હોય છે, જે મોબાઈલ વડે ઈ કેવાયસી કરાવવાનું વિચારતા હોય, તો થોડા દિવસ રાહ જોઈ લેજો, કારણ કે થોડા દિવસ પછી જે આ સર્વર છે ચાલુ થવાનું છે। મેં ગઈકાલે જ વાત કરી છે, તો સમથિંગ 4-5 દિવસમાં સર્વર રાબેતા મુજબ ચાલુ થઈ જશે, ને હાલ જે મોબાઈલ એપ્લિકેશન છે એ સર્વર થોડું અપડેટ થવામાં છે, એટલે કે જે એપ્લિકેશન છે એ થોડી અપડેટ થઈ રહી છે। ઓકે, તો 4-5 દિવસ વેઇટ કરી લો છો, ત્યારબાદ આપણે માય રેશન એપ્લિકેશનથી ઘણી સરળતાથી ઈ કેવાયસી કરી શકું છું। બસ મિત્રો, બીજા આપણા ચેનલ પર ઘણા વિડીયો છે, તો કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય ઈ કેવાયસીમાં તો એ જોઈ લેજો, જેથી તમને સોલ્યુશન મળી જાય। તો બસ મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।